નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જીવ્યાસ. આપની લોકપ્રિય આધ્યાત્મિક અબતક ચેનલમાં આપ સર્વ લાડલા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે નિહાળશું આજનું પંચાંગ દર્શન. આજે સંમત 2082 શાલિવાન શકે 1948 શુભેશ્રી નિજ જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ. આજની તિથિ છે ચતુર્દશ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર. આજનો શુભ યોગ છે શુભ યોગ. આજનું કરણ છે ગરકરણ. આજે વાર છે રવિવાર. આજે કોઈ પણ બાળકનું જન્મ થાય તો તેમની જન્મની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તારીખ 28/6/2026 રવિવારથી તારીખ 4/7/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા કર્મ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો વીક રહેશે. શરીરની અંદર ચુસ્તી રહેશે, આળસ જોવામાં આવશે. પ્રવાહી પદાર્થ, ઠંડા કોલ્ડ્રિંક્સ વગેરે પીણાથી દૂર રહેવું. અજાણ્યા પાણીમાં સ્નાન કરવા જવું નહીં. વરસાદના પ્રથમ પાણીમાં આપે સ્નાન કરવું નહીં, નહીંતર આપને હેલ્થને લગતો પ્રોબ્લેમ થઈ શકે. સપ્તાહના મિડની અંદર આપના માટે શુભ રહેશે. આપના માટે આપના અધૂરા કાર્ય પૂર્ણ થશે. આપનું ભાગ્ય આપને સાથ આપશે. ઘણા સમયથી બ્લોક થયેલા પૈસા આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થશે. તેમજ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. આ સપ્તાહ દરમિયાન આપને આપના જૂના મિત્રોથી પણ લાભ અને ફાયદો થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન ધર્મને લગતા કાર્યની અંદર, માંગલિક પ્રસંગની અંદર આપને જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર કર્મસ્થાનની અંદર ચંદ્ર મહારાજ પસાર થવાથી આપના કર્મની, આપના બિઝનેસની વૃદ્ધિ થશે. પિતાને લગતા બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે. નવા બિઝનેસમેન સાથે, કોઈ પોલિટિક્સ વ્યક્તિની સાથે આપની સારી મુલાકાત થશે. તે દ્વારા પણ આપને શુભ ફળની પ્રાપ્તિ થશે. સૂર્ય મહારાજ પરાક્રમ ભાવની હોવાથી આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. તેમજ હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે નારંગી. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે 2. સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ. રવિવારે લાલ વસ્તુનું બ્રાહ્મણોને દાન આપવાથી આપના બધા જ કાર્યોમાં આપને સફળતા મળશે. આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે રોમાન્ટિક અને સુંદર રહેશે. આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન સુંદર પાત્રની આપને પ્રાપ્તિ થશે.
બેરોજગાર હોય તો રોજગારની પ્રાપ્તિ થશે, તેમજ જો આપ સારા ભાગીદાર બિઝનેસ માટે શોધતા હોય તો સારા ભાગીદારની આપને પ્રાપ્તિ થશે. ધંધાની અંદર હવે આપણે લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર આપે બહુ ભાવુક બનવું નહીં, જરૂરતથી વધારે વિશ્વાસ કોઈ ઉપર કરવો નહીં. આપના શત્રુઓથી પણ આપે સાવધાન રહેવું, તેમજ આપની ચારે તરફથી જે પ્રશંસા કીર્તિ ફેલાઈ છે તેમાં કોઈ વિઘ્ન ન કરે તેમની આપે કાળજી રાખવી, સાવધાની રાખવી આપના માટે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર શેરબજારથી, મ્યુચ્યુઅલ ફંડથી આપને લાભ અને ફાયદો થશે, તેમજ ઘણા સમયથી આપની જે મનોકામના હતી તે મનોકામના આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. લોંગ ટર્મ માટે કરાયેલા પૈસાનું સારું આપને વળતર પ્રાપ્ત થશે, તેમજ આપના આવકની વૃદ્ધિ થશે. ધાર્મિક ગ્રંથો વાંચવાનું આપને હવે મન. ઓવરઓલ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 9. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન મજૂર લોકોના બાળકોને તેમને મનપસંદ વસ્તુની ગિફ્ટ આપવાથી, ટોયસ ગિફ્ટ આપવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6, 7 અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે. કોર્ટ કચેરીના કાર્યમાં આપને વિજય પ્રાપ્ત થશે. મામા મોસાળની ઘરે જવાનો આપને યોગ બને છે. તેમની સાથે થયેલા મતભેદો હવે દૂર થશે. આપના શત્રુઓ પણ હવે આપના મિત્ર બનશે. શત્રુઓ પર આપનો વિજય થશે. આરોગ્ય બાબત જે આપની બીમારી હતી તે બીમારીમાં પણ હવે આપને રાહત થશે, તેમજ ઘણા સમયથી લીધેલી લોન તમે આ સપ્તાહ દરમિયાન તે ભાર આપનો હળવો થશે. સપ્તાહના મિડની અંદર સાંસારિક જીવનથી આપને લાભ અને ફાયદો થશે. જીવનસાથીના માર્ગદર્શનથી પણ આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ ગોલ્ડન પ્રપોઝ કરવા માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. મનપસંદ લવ પાર્ટનર આપને મળી શકે છે. ભાઈ બહેન ભાણેજ બધાની સાથે આપને બહાર જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર સસુરાલ પક્ષની અંદર જવાનું થાય તો આ સપ્તાહ દરમિયાન જવાનું ટાળવું, અથવા તો તેમની સાથે મતભેદ ન થાય તેમની કાળજી રાખવી. બને ત્યાં સુધી બોલવાનું આપે ઘટાડવું. આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. સંબંધો ખૂબ નાજુક છે, માટે તે વિખેરાઈ ન જાય તેમની આપે કાળજી રાખવી. નાની નાની બાબતમાં મોટું રૂપ ન ધારણ કરે તે આપે સમજવું. જે કંઈ નિર્ણય લેવાના હોય તે શાંતિથી નિર્ણય લેવો, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ. બને તો સોમવારે રાત્રિએ દૂધ પીવું નહીં, અને સોમવારે રાત્રિના સમયે આપે મંદિરની અંદર બ્રાહ્મણને દૂધનું દાન દેવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે.
દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. આ સપ્તાહ આપના માટે શુભ અને મંગલદાયક રહેશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ મિત્ર માટે શુભ સમાચારની પ્રાપ્તિ રહેશે. જેમની આપ ઘણા સમયથી રાહ જોતા હતા તે આપનો સમય હવે પૂર્ણ થશે. અભ્યાસની અંદર સારું રિઝલ્ટ આપને મળતું દેખાશે. માતા પિતા પણ સંતાનના રિઝલ્ટથી, સંતાનના સ્વભાવથી ગૌરવાન બનશે. સંતાનથી, પ્રતિભાથી આપ ખુશ થશો. પ્રતિભાની શક્તિથી તે આપનું બાળક જીવનની અંદર ખૂબ આગળ આવશે. સપ્તાહના મીડિયની અંદર જીવનસાથીનું સ્વસ્થ બાબત આપણે થોડું ધ્યાન રાખવું. સેવા, સાથ અને સમર્પણની ભાવના રાખવી. એકબીજાને સાથે રાખી અને જૂના મતભેદોને આપે દૂર કરવા, તેમજ લગ્ન જીવનનો આનંદ આપે લેવો. ભાગીદારી સાથે પણ હવે આપના સંબંધો ખૂબ જ સારા રહેશે. તે દ્વારા પણ આપને લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર જે કંઈ કાર્ય કરવાના હોય તેમાં થોડી આપે સાવધાની રહેવી. મહેનત તમે કરશો, ક્રેડિટ બીજા ન લઈ જાય તેમની આપે કાળજી રાખવી. આપને આપના ભાગ્યનો પૂરો સાથ મળશે. જરૂરથી વધારે લેતી દેતી પૈસાની બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન કરવી નહીં. આપની ગોપનીય વાતો, પાસવર્ડ, પિન વગેરે આપે ગુપ્ત રાખવા જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન આપે બુધવારે પક્ષીઓને ચણ નાખવાથી આપની બધી જ મનોકામના પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડી ચિંતા, થોડી ખુશી બંને સાથે રહેશે. વાહન, પશુપાલનથી આપને લાભ થશે. તમારી મહેનત હવે રંગ લાવશે. પરિવારની અંદર ક્લેશનું વાતાવરણ ન થાય તેમની આપે કાળજી રાખવી. માતા, પત્ની, બહેન બધાની સાથે આપનો વ્યવહાર ખૂબ જ સમજદારીપૂર્વક કરવો. સપ્તાહના મીડિયની અંદર વિદ્યાર્થી માટે શુભ અને અતિ ઉત્તમ છે. વિજ્ઞાનની અંદર, સાયન્સની અંદર આપને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક જીવન પણ આપનું ખુશખુશાલ રહેશે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ શુભ અને અતિ ઉત્તમ છે. સમય પુત્રને માટે પણ આ લાભદાયી સમય રહેશે. બુદ્ધિ, વાણી અને વિદ્યાની અંદર આપને સુધારો આવશે. સપ્તાહના એન્ડની અંદર આ સપ્તાહની અંદર આપે શત્રુ પક્ષ પર તમે હાવી થવાનો પ્રયાસ કરશો. બુદ્ધિ શક્તિથી આપ તેમને પરાસ્ત કરશો. પૈસાની લેતી દેતી બાબત આપે તેમની સાથે સાવધાની રાખવી. તેમજ આપ આપના સારા કર્મની તાકાતથી આપ સર્વને આપની તરફ આકર્ષિત કરશો. ખરાબ સંકટથી આપે દૂર રહેવું. તેમજ બને ત્યાં સુધી વિશેષ કોઈનો વિશ્વાસ કરવો નહીં. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 3. ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન આપે બુધવારે અથવા તો શનિવારે કૂતરાને એક સાઈડ શેકેલી રોટલી અને ગોળ ખવડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે.
દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ રહેશે. ભાઈ બહેનને પણ આ સપ્તાહ દરમિયાન આપ મદદ કરી શકો છો. આપના જૂના મિત્ર, આર્થિક રીતે જે કન્ડિશન જેમની ખરાબ હોય તેમને પણ આપ સારો સપોર્ટ આપી શકો છો. આપનું જીવન આધ્યાત્મિક તરફ હવે ધીમે ધીમે પ્રવૃત્ત થશે. મોટા સાહસ કરી તે દ્વારા આપને લાભ મળશે. તેમની સાથે આપણે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. સપ્તાહના મીડિયની અંદર તમારા કાર્યની અંદર થોડી મુશ્કેલી આવી શકે છે. પ્રોપર્ટીની લેતી દેતી જો આપ કરવાના હોય તો આ સપ્તાહ દરમિયાન મુલતવી રાખવી, અથવા તો વકીલને બતાવી ડોક્યુમેન્ટ ચેક કરી પછી આપે પૈસાની લેતી દેતી કરવી. ખોટી ઉતાવળ કરવી આપણા માટે સારી નથી. વાહન ખરીદવાના હોય તો આ સપ્તાહ દરમિયાન આપે વાહન ખરીદવાનું મુલતવી રાખવું. અષાઢી બીજથી આપના માટે વાહન ખરીદવાનો ઉત્તમ યોગ બને છે. ત્યાં સુધી ધીરજ રાખવી આપના માટે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર વિદ્યાર્થી મિત્રોને મોર્નિંગ વોક કરવું જરૂરી છે. આળસ, ચુસ્તી આવશે, માટે થોડી એક્સરસાઇઝ, સૂર્ય નમસ્કાર, યોગ દ્વારા આપના શરીરને ફિટ રાખવું. તેમજ ઠંડા પદાર્થો, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે બને ત્યાં સુધી ખાવા પીવાનું આપે ટાળવું. પોઝિટિવ વિચાર કરવા, જેથી આપના મહેનતનું આપને અવશ્ય ફળ પ્રાપ્ત થશે. તમારા કાર્યની અંદર પ્રગતિ થશે. લોકો બધા તમારા કાર્યની પ્રશંસા કરશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપનો શુભ રંગ છે લીલો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 1. સપ્તાહ દરમિયાન આપના નબળા લગતા મિત્રોને સ્વીટ ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા સુખ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના પરિવારની સાથે આ સપ્તાહ દરમિયાન આપને બહાર જવાનો યોગ બને છે. પરિવારથી આપને ખૂબ જ સારો સપોર્ટ અને ધનની પ્રાપ્તિ થશે. આપની વાણીની અંદર ખૂબ જ મધુરતા અને મીઠાશ રહેશે. એ વાણી દ્વારા આપ સારા એવા ધનની પ્રાપ્તિ કરશો. સપ્તાહના મીડિયાની અંદર આપના ભાઈ બહેનની સાથે ડિનર લેવા માટે બહાર જવાનો આપ યોગ બને છે. આપના જૂના મિત્રોની મુલાકાત થશે. તેમના માર્ગદર્શનથી પણ આપને જીવનની સાચી દિશા મળશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. આપના બિઝનેસનો વિસ્તાર થશે. સપ્તાહના એન્ડની અંદર આપના માતાના આશીર્વાદ લેવાથી, તેમના ચરણ સ્પર્શ કરવાથી, તેમની સાથે રહેવાથી, તેમજ તેમની આજ્ઞાનું પાલન કરવાથી જમીન, મકાન, ભૂમિ લેવાનો પણ આપને સુંદર યોગ બને છે. તેમજ આ સપ્તાહ દરમિયાન નોકર, ચાકર, ગાડી, બંગલા વગેરે અનેક પ્રકારના સુખ વૈભવની આપને પ્રાપ્તિ થશે. તેમજ આપને આપના બોસ તરફથી, ઉપરના વિશિષ્ટ વ્યક્તિ તરફથી પણ આપને સન્માન મળી શકે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે ડાર્ક, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 6. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગાય માતાને પ્રદક્ષિણા ફરવાથી, તેમને લીલું ઘાસ ખવડાવવાથી આપનું મંગલ થશે.
આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિમાં બીજા ભાવમાં ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. લોકો હવે તમારા તરફ આકર્ષિત થશે. બીજા લોકો માટે તમે મોડલ બની શકો છો. પરિવાર તરફથી પણ હવે આપને પ્રોત્સાહન મળશે. વ્યવસાયની અંદર આપને આપના સંતાનો તરફથી પણ લાભ થશે. નવી ઉર્જાનો સંચાર થાય છે. સપ્તાહના મિડની અંદર આપની ઘરે મહેમાનોની અવરજવર રહેશે. ઘરનો માહોલ ખૂબ જ આનંદિત રહેશે. વાણીથી આપ બધાને પ્રભાવિત કરશો. તમારા કાર્યમાં હવે આપના મિત્રો પણ આપને મદદ કરશે. તમારી મનોકામના પૂર્ણ થશે. સપ્તાહના એન્ડની અંદર આપના જીવનની અંદર આવેલી મુસીબતો દૂર થશે. થોડું સંભાળીને રહેવું જરૂરી છે. શાસ્ત્રમાં, કાવ્યમાં દેવ ઉપર શ્રદ્ધા રાખવી આપના માટે ખૂબ જરૂરી છે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ શુભ અને ઉત્તમ સમય છે. જીવનસાથી સાથે ધર્મસ્થળે મંદિરે જવાનો આપને યોગ બને છે. નાની યાત્રા માટેનો પણ આપને યોગ બને છે. સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે લાઇટ કલર. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે 8. આ સપ્તાહ માટે ઉપાય તરફ જઈએ. વહેતા પાણીમાં તાંબાનો પૈસો અથવા સિક્કો પધરાવવાથી આપની મનોકામના પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા ભાવમાં, તમારી રાશિની અંદર બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો ક્લેશનું વાતાવરણ ઘરની અંદર રહે નહીં, તે માટે આપે કાળજી રાખવી. પરિવારની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. શેર બજારની અંદર ખોટું અને મોટું રોકાણ આપે કરવું નહીં, નહીતર તેમનું ભરપાઈ કરવી આપના માટે મુશ્કેલ થશે. અનર્ગલ ખર્ચની અંદર આપે કંટ્રોલ રાખવો જરૂરી છે, નહીતર બીજાની પાસે ઉધાર લેવાની નોબત આવી શકે. આરોગ્ય બાબત પણ થોડું આપ વીક મહેસૂસ કરશો. સપ્તાહના મિડની અંદર આપની પર્સનાલિટીમાં સુધાર રહેશે. ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે, માટે લોકો તમારાથી ભાગવાને બદલે તમારી તરફ આકર્ષિત થશે. લોકો આપને ખૂબ જ ખુશ અને સંતુષ્ટ કરશે. સારા એવા ધનની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર તમારી વાણી દ્વારા આપ પ્રભાવિત કરી અને સારો લાભ મેળવશો. પરિવારની સાથે મુસાફરી માટે બહાર જવાનો યોગ બને છે. રાજનીતિમાં આપણે ઇન્ટરેસ્ટ હોય તો તેમાં પણ તમને હવે સફળતા પ્રાપ્ત થશે. આપના માન સન્માનની અંદર વૃદ્ધિ થશે. ભાગ્યવર્ધક સમય આપનો રહેશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. આપના માટે શુભ રંગ છે પીળો. શુભ દિશા છે ઉત્તર પશ્ચિમ. શુભ અંક છે 3. ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન આપે ગંગાજલને લઈ ઘરની અંદર પધરાવવાથી, ગંગાજલથી સ્નાન કરવાથી અને ગુરુવારે દેવતાઓને ઘરની અંદર રહેલા, મંદિરની અંદર રહેલા દેવી દેવતાઓને ગંગાજલથી સ્નાન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં, 12માં અને આપની રાશિમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે લાભની સ્થિતિ પ્રાપ્ત થશે.
આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે। શેર બજારથી પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે। તમારી ઈચ્છા હશે તે પૂર્ણ થશે। મિત્ર સર્કલની અંદર થોડો વધારો થશે। આવકનું પ્રમાણ આપના માટે સારું રહેશે। સપ્તાહના મીડિયની અંદર મોજ મસ્તીની અંદર આપનો સમય પસાર થશે। કોઈના આગમનની આપ રાહ જોશો। તે વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે। તમારું બજેટ જોઈ તે પ્રમાણે ખર્ચ કરવો આપના માટે હિતાવહ છે। સિસ્ટમેટિક બજેટ બનાવવું હવે આપના માટે જરૂરી છે। અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે। ઝઘડાના વાતાવરણને શાંત કરવું જ જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર આપની વાણી દ્વારા સારા સુખદ સમાચારની પ્રાપ્તિ થશે। આપની યાત્રા મુસાફરી પણ સુખદાયી રહેશે। મિત્રોની સાથે સગા વહાલાની સાથે બહાર ડિનર માટેનું યોગ આપને બને છે। માથાના દુખાવાની અંદર પણ હવે આપને રાહત થશે। માનસિક શાંતિ રહેશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે વાદળી। શુભ દિશા છે પશ્ચિમ દિશા। શુભ અંક છે 9। સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો આપની પાસે લાલ બોલપેન, લાલ રૂમાલ, લાલ વસ્તુ પોકેટ વગેરે પાસે રાખવાથી અથવા તો તેમનું દાન કરવાથી આપનું બધું જ કાર્ય સફળ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે આપના સમયની અંદર આપના જીવનની અંદર ફેરફાર થશે। જવાબદારીપૂર્વક દરેક કાર્ય આપ કરશો। તમારા કામમાં નવી યોજનાઓ બનાવશો। નવી યોજનાઓને અમલમાં મૂકશો। નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના આપને રહેશે। પિતાના માર્ગદર્શનથી પણ આપને લાભ મળશે। સપ્તાહના મીડિયની અંદર લાભ બહુ વધારે મળે છે, પરંતુ ખર્ચ ઉપર તેટલું જ આપે કંટ્રોલ રાખવો જરૂરી છે। નહીંતર આવક અને જાવકનું પ્રમાણ ઇક્વલ થઈ જાય છે। ખોટા ખર્ચ ન કરવા। ભાઈથી, જમાઈથી આપને સારો સપોર્ટ મળશે। આપના કાર્યની અંદર આપના સંબંધો હવે વિશેષ પરિવર્તન આવશે। સપ્તાહના એન્ડની અંદર વિદેશથી આપને કોઈ સારી ઓફર પ્રાપ્ત થશે। તમારા કામમાં નવી દિશા અને ગતિ આપને મળશે। તેમજ આ સપ્તાહ દરમિયાન પરિવારની જીવનની અંદર કોઈ ઉથલપથલ ન થાય તેમની આપે કાળજી રાખવી। દાંપત્ય જીવનની અંદર નાના ઝઘડાઓ મોટું રૂપ ધારણ ન કરે તેમની આપે કાળજી રાખવી। વાણી ઉપર સંયમ રાખવો આપે જરૂરી છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે સિલ્વર। શુભ દિશા છે દક્ષિણ પૂર્વ। શુભ અંક છે 4। ઉપાય તરફ જઈએ તો આપના માટે આ સપ્તાહ દરમિયાન વૃક્ષોનું રોપણ કરવાથી, વૃક્ષોને જલ ચડાવવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપનું ભાગ્ય હવે આપના કાર્ય પૂર્ણ કરશે। અધૂરા રહેલા કાર્ય આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે। ધર્મના સત્કાર્યના કાર્યની અંદર દાન પુણ્ય કરવા માટેનો યોગ બને છે। ભાગ્યને તમારી મુઠ્ઠીમાં રાખી કેવી રીતે આગળ વધવું તે હવે તમારા ઉપર રહેશે। વધુમાં વધુ કાર્યની સફળતા આપની પૂર્ણ થશે। સ્ટાફની સાથે
કોઈ મિટિંગ પણ આપને આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે. સપ્તાહના મીડિયાની અંદર નવી નવી યોજનાઓનું આયોજન થશે, તેમનું આપને સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. તમારી મહેનત હવે આપને રંગ લાવશે, સારા લાભની સ્થિતિ આપને પ્રાપ્ત થશે. આપની ઘરે મહેમાનો આવશે, સારું ભોજન આપને જમવાનો યોગ બને છે. સ્વભાવની અંદર પણ હવે આપનું ઘણું પરિવર્તન રહેશે. સપ્તાહના એન્ડની અંદર ધંધામાં આપને સારી સફળતા મળશે, સારી સંપત્તિની પ્રાપ્તિ થશે, માંગલિક કાર્યનો વિચાર આવે, વાહન ખરીદવા માટેનો પણ યોગ બને છે, સારા મિત્રોની મુલાકાત થશે. મજૂર માણસોને આપે રાજી કરવાથી પણ આપનું મંગલ થશે. આપના માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, નાના બાળકોને ગુંદી ગાંઠિયા ખવડાવવાથી આપનું મંગલ થશે. તો દર્શક મિત્રો, આ હતું આપનું રાશિ ભવિષ્ય. વિશેષ આપને જાણવું હોય, આપના લગ્ન ક્યારે થશે, આપનું ભાગ્ય ક્યારે સાથ આપશે, આપનો બિઝનેસ ક્યારે આપને સપોર્ટ કરશે, આપનું સંતાન યોગ ક્યારે થશે, અવનવી માહિતી જાણવા માટે નીચે આપેલા ડિસ્પ્લે ઉપર નંબર ઉપર બપોર પછી કોન્ટેક કરજો. તો તે આપની જન્મ કુંડલી ઉપરથી વિશેષ માહિતી અને માર્ગદર્શન અમે આપને આપી શકશું. તેમજ આપને શ્રીમદ ભાગવત સપ્તાહ, નવચંડી, વાસ્તુ યજ્ઞ, હસ્તલિખિત જન્માક્ષર વગેરે સચોટ વૈદિક વિધાનથી અમે આપના સર્વ માંગલિક કાર્ય કરી આપશું. તો આપ આપના મિત્રોને બધાને શેર કરજો. તો ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના આપની લોકપ્રિય અબ તક ચેનલના સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.